આજનો ટોપિક છે પાચક ગ્રંથિ। તો આપણા શરીરમાં મુખ્ય 3 પાચક ગ્રંથિ આવેલી છે, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ। આ ગ્રંથિમાં ખોરાક નથી જતો, પણ પાચક રસનો સ્ત્રાવ કરે આ ગ્રંથિ, એટલે પાચન કરવામાં આ ગ્રંથિનો જે સ્ત્રાવ હોય એમાં બધા ઉત્સેચક આવેલા હોય, એ ખોરાકના કણોનું સરળ ઘટકમાં રૂપાંતર કરવામાં મદદ કરે। તો એમાં પહેલી છે લાળ ગ્રંથિ। અને 3 જોડાવેલી હોય અને એના નામ છે, કાલે વાત કરી હતી એમ, અધોહનુ, અધોજીહ્વા અને ઉપકર્ણ। આ ઉપકર્ણ ગ્રંથિ છે એ સૌથી મોટી લાળ ગ્રંથિ છે અને એ કાનની નીચે અહીંયા ગાલના ભાગમાં આવેલી હોય। અધોહનુ છે એ નીચલા જડબાના ત્યાં આવેલી હોય અને અધોજીહ્વા છે એ જીભની નીચે આવેલી હોય। આ ત્રણેય ગ્રંથિ છે એ લાળ રસનો સ્ત્રાવ કરે અને આ 3 જોડ એટલે કે કુલ 6 ગ્રંથિ આવેલી હોય, 2 અધોહનુ, 2 અધોજીહ્વા અને 2 ઉપકર્ણ। હવે આ ગ્રંથિની આપણે રચના જોઈએ તો એની રચના દ્રાક્ષના ઝુમખા જેવી છે। આવી રીતે એમાં રચના છે એની આવેલી હોય। આ મુખ્ય નળી જે મુખમાં ખુલે એની પછી આ સંગ્રહ નલિકા, અહીંયા આ વચ્ચે આવી રીતે અહીંયા નલિકા આવેલી હોય અને આજુબાજુમાં લાળ રસનો સ્ત્રાવ કરતા કોષો આવેલા હોય। આ કોષો છે એ બધા લાળ રસનો જે સ્ત્રાવ કરે એ આ નલિકામાં ભેગો થાય અને ત્યાં થઈ અને આ સંગ્રહ નલિકામાં આવે અને પછી ત્યાં થઈને મુખ્ય નલિકા વાટે એ આપણા મુખ ગુહામાં ખુલે અને આ જે આખું લાળ ગ્રંથિના જે બધા કોષો છે એ એક તંતુમય પેશીથી આવૃત હોય જે એને રક્ષણ આપે। હવે લાળ રસના ઘટકો વિશે વાત કરીએ તો લાળ રસમાં પહેલા તો પાણી, એમાઇલેઝ એટલે કે ટાઇલિન, પછી લાઇસોઝાઇમ, પછી વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ, જેમ કે Na+, બાયકાર્બોનેટ, કાર્બોનેટ, આવા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ આવેલા હોય। આ એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું પાચન કરે એટલે કે સ્ટાર્ચમાંથી ડાયસેકેરાઇડ બનાવે, પછી આગળ જતાં આંતરડામાં એમાંથી ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડ બને। અહીંયા 30% સ્ટાર્ચ છે એનું મુખમાં એમાઇલેઝ દ્વારા પાચન થઈ જાય અને ડાયસેકેરાઇડ બની જાય। આ લાઇસોઝાઇમ જે છે એ ઉત્સેચક આપણા ખોરાકમાં જે હાનિકારક જે સૂક્ષ્મજીવો આવેલા હોય એનો નાશ કરે, એટલે મુખમાં જ મોટાભાગના સૂક્ષ્મજીવો એનો નાશ થઈ જાય એટલે આગળ જતાં પાચન તંત્રના બીજા રોગ થવાની શક્યતા ઓછી થઈ જાય અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આવેલા હોય। આખા દિવસ દરમિયાન લાળ રસનો 1 થી 1.5 લીટર જેટલો સ્ત્રાવ થાય અને હવે આપણે લાળ રસના કાર્ય જોઈએ
તો કે સૂક્ષ્મજીવોને મારે. મુખમાં જે આપણે ખોરાક આવેલો હોય એને ઊંજણ પૂરું પાડે, એટલે પદાર્થ છે ચીકણો થઈ જાય, લીસો થઈ જાય, એટલે અન્નનળીમાં એને પસાર થવામાં સરળતા રહે, એટલે ખોરાક ભીનો કરવો. ત્યારબાદ એમાઇલેસ દ્વારા સ્ટાર્ચનું પાચન થાય. 30% સ્ટાર્ચ નું પાચન અહીંયા થાય. પછી મુખ ગુહાની સપાટીને ભીની રાખે. પછી જો આપણને ક્યારેક નર્વસનેસ થતી હોય, ક્યારેક બીક લાગતી હોય, તો લાળ રસનો સ્ત્રાવ ઓછો થઈ જાય. એટલે બીક લાગતી હોય, નર્વસનેસ થતી હોય ત્યારે આપણને મોઢું સુકાવા એવો અનુભવ થયો હશે, તો એ લાળ રસનો સ્ત્રાવ ઓછો થઈ જાય એટલે મુખ ગુહાની સપાટી સૂકી પડી જાય, એટલે આપણને એવું થાય. પછી લાળ રસનું એક અન્ય કાર્ય છે સ્વાદ પારખવાનું. આપણી જીભ ઉપર જે સ્વાદાંકુરો આવેલા હોય એ લાળ રસના ઉત્સેચકના સંપર્કમાં આવે એટલે સક્રિય થાય અને આપણને સ્વાદ આવે. એટલે સ્વાદ આપણે કોઈ પારખવો એ લાળ રસને આભારી છે. જો લાળ રસ ન હોત તો આપણે સ્વાદ પારખી શકીએ નહીં. પછી જે લાળ રસ છે એના સ્ત્રાવનું નિયમન એ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય. અને આપણને ક્યારેક મોઢાની અંદર છાલા થયા હોય કે કાંઈક ઘા પડ્યા હોય તો મોઢાની અંદરના જે ઘા હોય ને એ આપણે શરીરે બીજે જ્યારે ઘા પડે ને એના કરતાં જલ્દી સારા થઈ જાય. તો શું કામ? તો કે એની અંદર આ લાઇસોઝાઇમ આવેલો હોય એ આપણા મુખને સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે. એટલે સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે એટલે ઘા છે એ જલ્દી સારો થઈ જાય. પછી લાળ ગ્રંથિમાં ક્યારેક અમુકને પથરી થાય, જેમ કિડનીમાં પથરી થઈ જાય ને એમ લાળ ગ્રંથિમાંય પથરી થાય. જે લાળ રસ છે એ સ્ફટિકમય ઘન દ્રવ્ય બની જાય અને એની નલિકામાં ફસાઈ જાય તો લાળ રસ આવતો બંધ થઈ જાય. પણ નોર્મલી કેવું થાય કે એ પથરી બહુ એટલી બધી સખત ન હોય એટલે એ તૂટી જાય ક્યારેક, તો એ સારું થઈ જાય. પણ ક્યારેક વધારે પડતું સખત થઈ ગયું હોય તો એ તૂટે નહીં, તો એનું પછી સર્જરી કરાવીને કઢાવવું પડે. હવે આપણે આ શું જોયું, લાળ ગ્રંથિનું એકવાર રિવિઝન કરી લઈએ. તો કે 3 જોડ આવેલી હોય, 6ની સંખ્યામાં અધોહનુ, અધોજીવા અને ઉપકર્ણ. ઉપકર્ણ છે એ સૌથી મોટી ગ્રંથિ છે. પછી લાળ રસની હમણાં આકૃતિ જોઈતી, તો એ આખું લાળ રસ છે એ તંતુમય પેશીથી આવરિત, લાળ ગ્રંથિ છે એ તંતુમય પેશીથી આવરિત હોય એટલે એને રક્ષણ મળે. પછી લાળ રસના ઘટકો તો કે પાણી, એમાઇલેઝ, લાઇસોઝાઇમ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને એક હજી આ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આવેલા હોય એ પ્રતિકારકતા સાથે સંકળાયેલા છે. એક દિવસમાં લાળ રસનો 1 થી 1.5 લીટર જેટલો સ્ત્રાવ થાય. અને બીજા સ્વાદ માટે જે કાર્ય કરે એ એટલું લાળ ગ્રંથિનું કાર્ય, અને બહુ મહત્વપૂર્ણ ગ્રંથિ છે આપણા શરીરની. હવે બીજી પાચક ગ્રંથિ યકૃત. તો શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, એનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું છે અને 2 ખંડમાં વહેંચાયેલી છે. અને એ 2 ખંડ છે એ સંયોજક પેશીના આવરણથી આવરિત હોય અને એ 2 ખંડ એકબીજા સાથે સંયોજક પેશીથી જોડાયેલા હોય. અને યકૃત ખંડિકા એની અંદર એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને આ એનું સ્થાન ઉરોદર પટલની સહેજ નીચે જમણી બાજુ આવેલું હોય. તો આપણે યકૃતની રચના જોઈએ તો આવા આકારનું હોય. આવી રીતે 2 ખંડ આવેલા હોય અને આ સંયોજક પેશીથી જોડાયેલું હોય 2 ખંડ. આ જમણો ખંડ ને આ ડાબો ખંડ, એટલે આ દ્વિખંડીય ગ્રંથિ. પછી આ જે સંયોજક પેશી હોય એ આમ અંદરની બાજુ આવી રીતે પટલ બનાવે.
એટલે આ આખું યકૃત છે એ ઘણી બધી ખંડિકામાં વહેંચાય છે, એને કહેવાય યકૃત ખંડિકા, જેનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને આ જે આવરણ છે એને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહેવાય. એની અંદર એવી રીતે આ ડાબા ખંડમાં એવી જ રીતે હોય, ગ્લિસન્સ કેપ્સ્યુલથી બધી યકૃત ખંડિકા બનેલી હોય. હવે આપણે યકૃત ખંડિકાની રચના જોઈએ. તો એક યકૃત ખંડિકા લઈએ તો યકૃત ખંડિકાનો આકાર સામાન્ય રીતે પંચકોણ, ષટકોણ, બહુકોણ એવી રીતે હોય. એની યકૃત ખંડિકાની અંદર હરોળમાં ત્રિજ્યાવર્તી રીતે યકૃત કોષો ગોઠવાયેલા હોય, જે પિત્તરસનો સ્ત્રાવ કરે. તો આવી રીતે આ અહીંયા યકૃત કોષો ગોઠવાયેલા હોય. અને અહીંયા કેન્દ્રસ્થ શિરા. પછી અહીંયા આ બીજી યકૃત ખંડિકા. હવે આને આપણે જોઈએ, આ એક હરોળ છે તો એમાં કોષો કેવી રીતે ગોઠવાયેલા હોય. આવી રીતે કોષો ગોઠવાયેલા હોય, એ પિત્તરસનો સ્ત્રાવ કરે. પછી અહીંયા દરેક ખૂણે નલિકા આવેલી હોય. એની અંદર એક લસિકા વાહિની, ધમની, શિરા અને યકૃત નળી, યકૃત વાહિની. તો આ ધમની, શિરા, લસિકા વાહિની અને આ યકૃત વાહિની. આ બધી યકૃત વાહિની બધા આ એક ગ્લિસન્સ કેપ્સ્યુલ છે, સોરી યકૃત ખંડિકા. આ જે આવરણ છે એ ગ્લિસન્સ કેપ્સ્યુલ અને એ એકા એકમ બનાવે એ યકૃત ખંડિકા. તો એવી રીતે બધા ખૂણે એવી રીતે ચાર ચાર નલિકા આવેલી હોય. આ બધી યકૃત વાહિની ભેગી થાય એટલે એક ડાબા ખંડની યકૃત વાહિની મળે અને એક જમણા ખંડની યકૃત વાહિની મળે. તો આવી રીતે એક ડાબા ખંડમાંથી નીકળે, એક જમણા ખંડમાંથી, એ બે અહીંયા ભેગી થઈ જાય એટલે એ થઈ ગઈ યકૃત વાહિની. અને આ જે એક યકૃત ખંડિકા છે એનો વ્યાસ લગભગ 1 મિલીમીટર જેટલો હોય. એવી રીતે બધી યકૃત ખંડિકા છે અહીંયા આખામાં ગોઠવાયેલી હોય. એ બધી યકૃત ખંડિકાની જે યકૃત વાહિની છે, એક જમણી યકૃત વાહિની, એક ડાબી યકૃત વાહિની, એ બે ભેગી થઈ અહીંયા યકૃત નળી બને, યકૃત નલિકા. હવે એની પાસે અહીંયા એક પિત્તાશય આવેલું હોય, અહીંયા આવેલું હોય પિત્તાશય અને પિત્તનળી. આ પિત્તનળી, પિત્તનલિકા, આ પિત્તાશય. પિત્તાશય કોથળી જેવી રચના છે. આ ડાબી અને આ જમણી યકૃત વાહિની. એ બે ભેગી થઈને બને સામાન્ય યકૃત વાહિની. હવે યકૃત વાહિની અને પિત્તનલિકા એ બે ભેગી થઈને બને સામાન્ય પિત્તનળી. સામાન્ય પિત્તનળી
અને પછી સ્વાદુપિંડ અહીંયા આવેલું હોય. સ્વાદુપિંડની સ્વાદુપિંડ નલિકા ભેગી થાય અને યકૃત સ્વાદુપિંડ નલિકા બને. એ આપણે પછી જોઈએ. પહેલાં પિત્તરસનું એનું જોઈ લઈએ. તો આ જે યકૃત છે જે પિત્તરસનો સ્ત્રાવ કરે એ આ ડાબી અને જમણી યકૃત વાહિનીમાં થઈ અહીંયા સામાન્ય યકૃત વાહિનીમાં આવે અને ત્યાં થઈ એના જે પિત્ત ક્ષારો છે એવું બધું હોય અહીંયા પિત્તાશયમાં સંગ્રહાય અને સાંદ્ર થાય. આ પિત્તાશય સંગ્રહે અને પિત્તરસને વધારે સાંદ્ર બનાવે. પછી એ જ્યારે અહીંયા યકૃતમાં પાચનની ક્રિયા વખતે જ્યારે પક્વાશયમાં એને મુક્ત કરવાનું થાય ત્યારે યકૃતમાંથી બીજા સ્ત્રાવ અને અહીંયાથી પિત્ત ક્ષારો ને એવું બધું સામાન્ય પિત્ત નળીમાં થઈ અને પછી યકૃત સ્વાદુપિંડ નલિકામાં થઈ અને પક્વાશયમાં મુક્ત થાય. હવે પિત્તરસનું બંધારણ જોઈએ. હવે જોઈએ પિત્તરસનું બંધારણ. તો પિત્તરસની pH કેટલી હોય તો કે 7.4 એટલે પિત્તરસ છે એ બેઝિક પદાર્થ છે. પછી અને આખા દિવસ દરમિયાન 600 ml જેટલો પિત્તરસનો સ્ત્રાવ થાય. 600 ml પર ડે. હવે પિત્તરસના ઘટકો જોઈએ. તો એમાં પહેલાં તો પાણી, પછી વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ, અકાર્બનિક ક્ષાર, ઇલેક્ટ્રોલાઇટ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, આ બધા ઘટકો આવેલા હોય. પછી ક્લોરાઇડ, ફોસ્ફેટ, ઉપરાંત પિત્ત ક્ષારો આવેલા હોય. સોડિયમ ગ્લાયકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ. આ બે પિત્ત ક્ષારો છે એનું કાર્ય શું તો કે ચરબીનું પાચન કરે અને એના અભિશોષણમાં મદદ કરે. એટલે જ્યારે પિત્તરસનો સ્ત્રાવ થાય ત્યારે જઠરમાં જે પિત્ત ક્ષારો દ્વારા ચરબીનું તૈલોદીકરણ થાય એવું. અને બીજા ઘટકો આવેલા હોય. બિલીરુબિન, બિલીવર્ડિન, બિલિસાઇનિન અને બિલીલુમિન. આ બધા જે ઘટકો છે એ જ્યારે રક્તકણ છે આપણા શરીરમાં એ અમર નથી. 120 દિવસ પછી એમ મૃત્યુ પામે. તો એની અંદર રક્તકણની અંદર જે હિમોગ્લોબિન હોય એ હિમોગ્લોબિનના તૂટવાથી આ 4 ઘટકો બને. હિમોગ્લોબિન તૂટે એમાં 2 પાર્ટ હોય. હિમ સમૂહ હોય અને ગ્લોબિન હોય. ગ્લોબિન તો એ પ્રોટીન છે એટલે એ બીજી દેહધાર્મિક ક્રિયામાં રૂપાંતરણ પામીને વપરાઈ જશે. પણ જ્યારે હિમ સમૂહમાંથી હિમ પ્લસ ગ્લોબિન આ પ્રોટીન છે તો એ વપરાઈ જશે. પણ આ હિમ છે એ વિષકારક પદાર્થ છે અને એ ઘટકો આ બધા એ જો શરીરમાં રહે તો શરીરને નુકસાન કરે. એટલે યકૃત શું કરે એને પિત્તરસમાં ભેળવી દે અને પછી પાચન માર્ગમાં ઠલવી દે. એટલે મળ દ્વારા એ જે વિષકારક પદાર્થો છે એ બધા
નીકળી જાય અને અન્ય ઘટકો આવેલા હોય. પિત્તરસમાં કોલેસ્ટેરોલ, પછી લેસિથિન અને ફોસ્ફોલિપિડ્સ. આટલી વસ્તુ પિત્તરસના બંધારણમાં આવેલી હોય. હવે જો યકૃતના કાર્યો, તો પહેલું મેઇન કાર્ય તો કે પિત્તરસ બનાવે અને સ્ત્રાવ કરે. અહીંયા પિત્તાશય છે એ પિત્તરસનો સંગ્રહ કરે છે ખાલી, અને એને સાંદ્ર બનાવે છે, પણ બનાવતો નથી. યકૃત છે એ પિત્તરસ બનાવે. પછી બીજું કાર્ય ચરબીનો સંગ્રહ કરે. પછી યકૃત છે એની અંદર મોટા પ્રમાણમાં બધી પ્રક્રિયા, દેહધાર્મિક પ્રક્રિયા થતી હોય, એટલે યકૃત છે એ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે. આ ઉપરાંત પછી યકૃત છે એ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે અને એનો ગ્લાયકોજનનો સંગ્રહ કરે. જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ થોડું વધે અને એની જરૂર નથી અત્યારે, તો યકૃત છે એ ગ્લુકોઝને ગ્લાયકોજનમાં પરિવર્તિત કરે. અને આ પ્રક્રિયાને શું કહેવાય? તો ગ્લાયકોજિનેસિસ. અને ગ્લુકોઝ અહીંયા તૂટે છે, તો ગ્લાયકોલિસિસ એ કહી શકીએ. આ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન તો બનાવ્યું, પણ ક્યારેક કોઈએ વધારે સમય માટે ખોરાક નથી લીધો અને હવે શરીરને ગ્લુકોઝની જરૂર પડી, તો યકૃત શું કરે? તો કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવે. રિવર્સ પ્રક્રિયા પણ યકૃત કરી શકે. એટલે જ્યારે દેહધાર્મિક કાર્યો માટે ગ્લુકોઝની જરૂર પડે ત્યારે અહીંયા યકૃતમાં સંગ્રહાયેલો જે ગ્લાયકોજન છે એ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય. ઉપરાંત જ્યારે હવે હજી વધારે દિવસ સુધી કોઈએ ખોરાક ન લીધો, તો ગ્લાયકોજન છે એ પૂરો થઈ ગયો, તો હવે પ્રોટીન અને ચરબીનું પણ ગ્લુકોઝમાં રૂપાંતરણ કરી શકે. એટલે પ્રોટીનમાંથી ગ્લુકોઝ અને ચરબીમાંથી પણ ગ્લુકોઝ બને. તો પ્રોટીનમાંથી ગ્લુકોઝ બને એને કહેવાય પ્રોટીઓલાઇસિસ. અને ચરબીમાંથી ગ્લુકોઝ બને, ચરબી એટલે લિપિડ, તો લિપોલાઇસિસ. આ એક ખૂબ મહત્વપૂર્ણ કાર્ય છે યકૃતનું. પછી યકૃત છે એ રુધિરમાં પ્રોટીન બનાવી શકે. રુધિરમાંના પ્રોટીન જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, પછી રુધિર ગંઠાવાના કારક એ પણ બનાવી શકે. રુધિર ગંઠાવાના કારક અને પ્રોટીન એનું સર્જન કરી શકે. પછી યકૃતની અંદર જે અમુક ભક્ષક કોષો પણ આવેલા હોય, એ મૃત આરબીસી છે, અમુક સૂક્ષ્મજીવ છે, ડબલ્યુબીસી છે, એનો નાશ કરે, એને ખાઈ જાય એને. તો એમાંથી જે રક્તકણ છે એની અંદર જે હિમોગ્લોબિન હોય, એમાં હમણાં જોયું એમ એની અંદર બિલિસાઇનિન, બિલિવર્ડિન, બિલિરુબિન, એ બધા જે ઘટકો છે એ વિષકારક છે. તો એનો નિકાલ પણ યકૃત દ્વારા થાય. તો
એ ડિટોક્સિફિકેશનનું પણ કાર્ય કરે, એટલે કે શરીરમાંથી ઝેરી પદાર્થનો નિકાલ કરવો. અને એક યકૃત વિશે એક બીજું કે આપણા અંગો છે વનસ્પતિમાં પુનઃસર્જન થઈ શકે, પ્લેનેરિયા છે એમાં પુનઃસર્જન થઈ શકે, પછી અમુક ગરોળી હોય એની પૂંછડીમાં પણ પુનઃસર્જન થઈ શકે. આપણા શરીરમાં એવી રીતે પુનઃસર્જન ન થાય, પણ આ જે યકૃત જે પાર્ટ છે એનું પુનઃસર્જન થઈ શકે. ક્યારેક આપણે સાંભળ્યું હોય કે કોઈએ 60% 65% પોતાનું લીવર ડોનેટ કર્યું, તો એ ડોનેટ કરે તો હવે એને પ્રોબ્લેમ થાય, પણ ડોનેટ કરી શકીએ છીએ આપણે, શું કામ? તો કે એનું પુનઃસર્જન થઈ શકે છે. એનો એક મહત્વપૂર્ણ ગુણધર્મ છે કે યકૃતનું પુનઃસર્જન થઈ શકે. તો આ જોયું આપણે યકૃત વિશે. ત્રીજી પાચક ગ્રંથિ છે સ્વાદુપિંડ. એનું સ્થાન તો કે નાના આંતરડાનો પક્વાશયનો જે યુ આકારનો ભાગ હોય એની વચ્ચે એક આવા આકારની ગ્રંથિ આવેલી હોય, આવા આકારનું હોય સ્વાદુપિંડ. અને આ સ્વાદુપિંડની બધી નલિકા. હવે મોટા ભાગે આપણા શરીરની બધી ગ્રંથિ છે એ કાં તો અંતઃસ્ત્રાવી કાં તો બહિર્સ્ત્રાવી રીતે વર્તે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? તો કે એ એના જે સ્ત્રાવ બનાવે, જે ઉત્પન્ન કરે, એનો સીધો એ રુધિરમાં જ એનું વહન થઈ જાય. પછી રુધિર દ્વારા એ એના લક્ષ્ય કોષો સુધી પહોંચી અને એનું કાર્ય કરે. અને બીજી પ્રકારની ગ્રંથિ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ, તો કે ચોક્કસ નલિકા દ્વારા કોઈ નલિકામાં એનો સ્ત્રાવ થતો હોય. તો આ જે સ્વાદુપિંડ છે એ બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ સંયુક્ત ગ્રંથિ તરીકે વર્તે. બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બે પ્રકારે વર્તી શકે, એટલે આને કહેવાય સંયુક્ત ગ્રંથિ. બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે તો એના સ્ત્રાવ તરીકે સ્ત્રાવ કરે સ્વાદુરસ, અને બેઝિક હોય જે સ્વાદુપિંડ નલિકા દ્વારા સ્ત્રાવ પામે, નીકળે બહાર. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એમાં આની અંદર લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય. એમાં 3 પ્રકારના કોષો હોય, અલગ અલગ ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન. આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. હવે આપણે જોઈએ યકૃત સામાન્ય યકૃતની યકૃત નલિકા અને પિત્તાશયની પિત્ત નલિકા એ ભેગી થઈને બને સામાન્ય પિત્ત નળી, અને એનું સ્વાદુપિંડની નલિકા સાથેનું જોડાણ જોઈએ. હવે તો આ પક્વાશય, એની વચ્ચે અહીંયા આવી રીતે સ્વાદુપિંડ આવેલું હોય. અહીંયા યકૃત હોય, એના 2 ખંડ. અહીંયા આવેલું હોય પિત્તાશય. આ જમણા ખંડની યકૃત નલિકા, આ ડાબા ખંડની, 2 ભેગી થઈને એની યકૃત નલિકા બનાવે. આ યકૃત નલિકા. આ પિત્તાશય. પિત્તાશયની નલિકા પિત્ત નલિકા. યકૃત નલિકા અને પિત્ત નલિકા 2 ભેગી થઈને આ બનાવે સામાન્ય પિત્ત નળી.
હવે આ જે સ્વાદુપિંડની જે નલિકા છે આ થઈ સ્વાદુપિંડની નલિકા, સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ. આ છે પક્વાશય. સ્વાદુપિંડ નલિકા અને આ સામાન્ય પિત્ત નળી. હવે આ બે નળી જોઈન્ટ થાય અને એ બનાવે યકૃત સ્વાદુપિંડ નલિકા. હવે આ યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ પક્વાશયમાં ખુલે. ધારો કે અહીંયા આમ ખુલે છે તો અહીંયા એક વાલ આવેલો હોય, મુદ્રિકા સ્નાયુ આવેલો હોય, જેથી જ્યારે જરૂર પડે ત્યારે આ વાલ ખુલે, મુદ્રિકા સ્નાયુનું સંકોચન થાય અને પિત્તરસ છે, પિત્તરસ અને સ્વાદુરસ એ પક્વાશયમાં અહીંયા બહાર આવે, સ્ત્રાવ પામે. તો એવી રીતે આખું છે. ફરીથી જોઈએ તો આ જમણી યકૃત નલિકા, ડાબી યકૃત નલિકા બે ભેગી થઈને યકૃત નલિકા બનાવે. આ પિત્તાશયની પિત્ત નલિકા. હવે પિત્તાશયની પિત્ત નલિકા અને યકૃત નલિકા બે ભેગી થઈને સામાન્ય પિત્ત નળી બનાવે. સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડની નલિકા એ ભેગી થઈને યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે ને ઓડીના મુદ્રિકા સ્નાયુ દ્વારા પક્વાશયમાં ખુલે. આજે આપણે જોયું 3 પાચક ગ્રંથિ, લાળ ગ્રંથિ 3 જોડાવેલી હોય, એના ઘટકો, દિવસમાં કેટલો સ્ત્રાવ થાય એ જોયું. પછી યકૃત તો સૌથી મોટી આપણી ગ્રંથિ છે, એનું પુનઃસર્જન થઈ શકે છે અને એનો પિત્તરસનો સ્ત્રાવ કરે, એનો સંગ્રહ પિત્તાશયમાં થાય. પછી સ્વાદુપિંડ તો કે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને ગ્રંથિ તરીકે વર્તી શકે. આ બહિર્સ્ત્રાવી તો સ્વાદુરસ એ બેઝિક છે, એનો સ્ત્રાવ કરે. આવી રીતે એનું કનેક્શન હોય અને ઓડીના મુદ્રિકા સ્નાયુ દ્વારા પક્વાશયમાં ખુલે.